મુસ્લિમ કમિટીના પ્રમુખની પ્રશંસનીય કામગીરી. ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયાની ગણતરીના 2 દિવસમાં બંને પક્ષના સભ્યોને સાથે બેસાડીને સન્માન કર્યું હતું. સણસરોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ ગામ આગેવાનોની સરાહનીય કામગીરી બિરદાવવાને લાયક છે. ગામમાં ચૂંટણી દરમિયાન અને તે પછી પણ કાયમી શાંતિ રહે અને કોઈ એકબીજા પ્રત્યે મતભેદ ના રહે એવા આશય સાથે સણસરોદ મુસ્લિમ કમિટીના પ્રમુખ અય્યુબભાઈ બાવલા, ઉપપ્રમુખ હૈદરભાઈ ઇસ્માઇલ કોચા તેમજ આગેવાન નાગરિકોએ સણસરોદ ગામે ચૂંટાયેલા આદિવાસી મહિલા સરપંચ અમૃતાબેન દિનેશ વસાવા તેમજ અન્ય સભ્યો જે બંને પક્ષના ચૂંટણીમાં ઊભા હતા તેઓનું સન્માન કર્યું હતું. ઘણા વરસાદના કારણે અને બીમાર હોવાના કારણે તેઓ આવી શક્યા ન હતા. તેમણે સંદેશો પાઠવી પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ તારીખ 28/6/2025ના રોજ સણસરોદ હાઈસ્કૂલ ખાતે સણસરોદ મુસ્લિમ કમિટી તરફથી શાંતિ સંમેલન મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સણસરોદ ગ્રામ પંચાયતની જે આપણે ઇલેક્શન થયું હતું એમાં જે વિજેતા થયા હતા તેવા દરેક સભ્યોને અને જે લોકો હારી ગયા હતા તેવા દરેક સભ્યોને ભેગા કરીને એક શાંતિ સંમેલન મિટિંગનું આયોજન અમે કરેલું હતું. જેના અનુસંધાનમાં અમે બધા ભેગા થયા અને બધા એકબીજાની જોડે સહકાર આપવાની વાતો કરી અને ઘણી ખુશી થઈ કે બધા એક પ્લેટફોર્મ પર છે અને ઇન્શાલ્લાહ આગળ બી બધા એક પ્લેટફોર્મ પર ચાલશે એ ઉમ્મીદ સાથે આ સભા અમે અત્યારે મોકૂફ કરી.